નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ ધન રાશિના જાતકો માટે દુઃખોનો આવશે અંત. આપે થંબનેલમાં વાંચ્યું હશે. મનમાં પ્રશ્ન થશે કે શનિ ભગવાનની પનોતીનો સમય તો ચાલુ છે ને આવશે, તો દુઃખોનો અંત કઈ રીતે આવશે? તો આજે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. કયા ગ્રહો દ્વારા આપના જીવનમાં પરિવર્તન આવશે, કયા ગ્રહો આપને લાભપ્રદ બનશે, શનિ ભગવાન શું ફળ આપશે, રાહુ શું ફળ આપશે, એ દરેક વિશેષ ચર્ચા સાથે તમારે 2025માં શું ઉપાય કરવા જોઈએ જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે. સૌથી પહેલા આપણે ગોચર ગ્રહોની ચર્ચા કરશું. ગોચર ગ્રહોની સ્થિતિ કઈ રીતે છે? તો આપના સૂર્ય ભગવાન છે એ આપના પ્રથમ ભાવમાં છે, સાથે શુક્ર અને શનિ છે એ આપના તૃતીય ભાવમાં છે, ગુરુ છે આપના ષષ્ઠમ ભાવમાં છે, મંગળ છે આપના અષ્ટમ ભાવમાં છે, કેતુ છે એ આપના દસમ ભાવમાં છે, રાહુ છે આપના ચતુર્થ ભાવમાં છે, બુધ છે આપના દ્વાદશ ભાવમાં છે. આ રીતે ગોચર ગ્રહોની સ્થિતિ છે. હવે સૌથી પહેલા ચર્ચા કરશું આપણે શનિની. તો શનિ છે એ આપને પનોતીનો સમય આવવાનો છે 30 માર્ચે. ચોથા ભાવમાં શનિ ભગવાન આવશે અને વિશેષ લાભ આપને ક્યારે મળશે એ પણ આગળ ચર્ચા કરશું. ચોથો ભાવ છે એ પનોતીનો સમય માનવામાં આવે છે. 18 વર્ષની પનોતીનો સમય આવી રહ્યો છે અને ચોથો ભાવ છે એ માતાનો છે. ચોથો ભાવ છે મિલકતનો છે, સુખનો છે. શનિ ભગવાન ચોથા ભાવમાં આવવાથી ચોથા ભાવનું ફળ આપે છે. હવે આપને સાવધાની કઈ વાતની રાખવાની છે એ પણ બરાબર આપ સાંભળો. શનિ ભગવાન ચોથા ભાવમાં આવવાથી આપને કોઈ મોટું કાર્ય જરૂર કરાવશે. આપના હાથે કર્મ અવશ્ય કરાવશે, કેમ કે કર્મદાતા છે. સાથે આપ કોઈ મકાન લઈ શકો છો, આપ કોઈ જમીન લઈ શકો છો, આપ મોટી ગાડી લઈ શકો છો, આપના ઘરમાં કંઈક મોટું ઇલેક્ટ્રિકનું કામ કરાવી શકો છો. સાથે ચોથા ભાવની અંદર મિલકતમાં સ્થાવરમાં વધારો થઈ શકે છે. પણ શનિ ભગવાન ચોથા ભાવમાં આવવાથી શું નુકસાનકારક એ પણ જરૂર સાંભળવું જોઈએ. ચોથા ભાવમાં શનિ આવવાથી આપ જે પણ મિલકત લ્યો, પછી જમીન લ્યો, મકાન લ્યો, કોઈ પણ, તો સૌથી પહેલા વ્યક્તિને સમજી અને આગળ કાર્ય કરવું જોઈએ. દસ્તાવેજ છે, સાથે એમના કાગળિયા છે, એમાં આપને કોઈ પણ પ્રકારનો દગો ફટકો ન થાય, આપને નુકસાન ના થાય. જેમ કે કોઈ જમીન અને મકાન આપને લીધું છે પણ એ જે કિંમત છે એના કરતા કિંમત વધી જાય, આવું ન થાય. એમ ધીરજપૂર્વક કોઈ પણ કાર્ય કરવું તમારા માટે હિતાવહ બની શકે છે. શનિ ભગવાનની જે દ્રષ્ટિ છે 10મા ભાવમાં પડે છે. 10મો ભાવ છે એ કેરિયરનો છે, કર્મનો છે. સાથે 10મા ભાવમાં શનિ ભગવાનની દ્રષ્ટિ પડવાથી આપ જે જગ્યાએ નોકરી કરતા હશો ત્યાં નોકરીમાં પરિવર્તન અવશ્ય આવશે 30 માર્ચ પછી. પણ આપની પ્રમોશન પણ વધશે. આપને સાવધાની કઈ વાતની રાખવાની છે? તો સૌથી પહેલા આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય એની સાવધાની રાખવી જોઈએ. આપણા છુપા શત્રુ વધી ન જાય એની સાવધાની રાખવી જોઈએ. આપના કર્મને સુધારવું જોઈએ. શનિ ભગવાન ક્યારે શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે? જ્યારે જન્મ કુંડળીમાં શનિ ઉચ્ચ રાશિમાં હોય, શનિ સ્વરાશિમાં હોય, પાપ ગ્રહોની દ્રષ્ટિ ના હોય, ત્યારે શનિ ભગવાન પનોતીના સમયમાં પણ સારા ફળની પ્રાપ્તિ કરાવે. પણ એ શનિ ભગવાન જ્યારે નીચે અવસ્થા હોય, પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય, અશુભ સ્થાનમાં હોય, ત્યારે શનિ ભગવાન એની પનોતીમાં જરૂર અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલે જન્મ કુંડળી બતાવવી આવશ્યક છે કે આપનો શનિ કઈ સ્થિતિમાં છે. ખાસ કરીને આપની જન્મ કુંડળી વિશે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધવાનો સમય છે સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરી એપોઇન્ટમેન્ટ આપને નોંધાવી શકો છો. આપને જન્મ કુંડળી બતાવી અને એનું જે શાસ્ત્રોક્ત વિધાન છે એ કરાવવું જોઈએ, જેનાથી ગ્રહો પણ આપના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવે. આપને કર્મ કરાવશે અને કર્મથી લક્ષ્મીજી પણ આપના ઘરમાં આવશે.
એટલે શનિથી ડરવાની જરૂર નથી, પણ કર્મ અવશ્ય કરવું જોઈએ. માણસ જેવું કર્મ કરે છે ને શનિ ભગવાન એવું જ ફળ આપે છે. પણ આપણું કર્મ સારું ના હોય તો જીવનમાં દુઃખ પણ આવે છે. એટલે શનિની પનોથી ડરવાની જરૂર નથી, કર્મ વધારવાની જરૂર છે. જ્યોતિષ છે એ સાવધાની માટે છે. જ્યોતિષ છે જે સમય આપણો નુકસાનકારક હોય તેમાં કેમ બચવું એ રસ્તા બતાવે એ જ્યોતિષ છે. સાથે મિત્રો, આ વિડીયો પહેલી વખત ચેનલ દ્વારા માધ્યમથી જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર શેર કરજો, લાઈક કરજો. હવે મિત્રો વાત કરીએ કે તમારે કયા ગ્રહો દ્વારા લાભ થવાનું છે. શનિ ભગવાનની વિશેષ ચર્ચા કરી, પણ ગુરુ ભગવાન છે આપના સપ્તમ ભાવમાં છે અને ગુરુ ભગવાનનું રાશિ પરિવર્તન થશે, સપ્તમ ભાવમાં આવશે. ક્યારે? 15 મે. 15 મે સુધી સપ્તમ ભાવમાં ગુરુ રહેવાથી આપના શત્રુથી સાવધાન રહેવું, લોન, કરજો, બીમારીથી સાવધાન રહેવું. સપ્તમ ભાવ છે, ગુરુ ભગવાન છે એ વિશેષ ફળ આપતા નથી, પણ સપ્તમ ભાવમાં આવશે એટલે ઘણા બધા લાભ થશે. સૌથી પહેલા ગુરુ ભગવાન મિથુન રાશિમાં સપ્તમ ભાવમાં આવશે. દૈનિક વેપારમાં લાભ થવાનો છે. સાથે આપણે વિવાહના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. પાર્ટનરશિપમાં આપણે લાભ થવાનો છે. પતિ પત્ની વચ્ચે જે વિવાદ થતા હતા તેમાં પ્રેમ વધવાનો છે. અસમજદારી હતી એ દૂર થવાની છે. જ્ઞાનનો વધારો થવાનો છે. એટલે વિશેષ ફળ ગુરુ ભગવાન આપના જીવનમાં આપવાના છે. જેમ શનિ ભગવાનની દરેકની આપણે સાવધાનીની ચર્ચા કરી, ગુરુ ભગવાન આપના જીવનમાં વિશેષ લાભ આપશે. શા માટે? આપણી રાશિ પ્રમાણે આપના રાશિ સ્વામી પણ ગુરુદેવ થઈને સપ્તમ ભાવમાં આવે, કેન્દ્રમાં આવે. હવે ખાસ કરીને ચર્ચા કરીએ રાહુની. રાહુ આપના જે ચોથા ભાવમાં છે. જે પણ કાર્ય કરો છો એ કાર્યમાં કોઈ પણ રીતે મિલકતમાં રૂકાવટ આવે છે. આપને માતાના બીમારીથી હેરાન છો, પણ રાહુ છે ત્રીજા ભાવમાં આવશે. કેતુનું પરિવર્તન થશે. ત્રીજો ભાવ છે ભાઈ બહેનનો છે અને કેતુ ત્રીજા ભાવમાં સારું ફળ આપે. આપને સાહસ કરાવશે, આપને પરાક્રમ કરાવશે, ભાઈ બહેનના સંબંધોને નિકટતા આપશે, પ્રેમમાં સુધારો આપશે. એટલે રાહુ સારા ફળની પ્રાપ્તિ કરાવશે. રાહુ ને ગુરુ બંને ગ્રહો છે એ તમારા જીવનમાં પરિવર્તન અવશ્ય લાવશે. સાથે મિત્રો, શનિ ભગવાનની વિશેષ ચર્ચા કરી. હવે ઉપાયની ચર્ચા કરીએ કે આપણે કયા ઉપાય કરવા જોઈએ. સૌથી પહેલા આપણી જન્મ કુંડળી બતાવી અશુભ યોગનું નિર્માણ થતું હોય એનું શાસ્ત્રોક્ત વિધાન કરાવવું જોઈએ. પ્રતિ દિવસે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ. ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. ગુરુવારના દિવસે પીપળાને પાણી અવશ્ય રહેવું જોઈએ. સાથે ગુરુવારના દિવસે ભગવાન નારાયણનું મંદિર હોય ત્યાં જઈ અને દર્શન કરવા જોઈએ. પછી લક્ષ્મણ ભગવાનનું હોય તો ચાલે, દ્વારકાધીશનું હોય તો ચાલે, કોઈ પણ સ્વરૂપના અવશ્ય ગુરુવારના દિવસે દર્શન કરવા જોઈએ અને પીળા પુષ્પો અર્પણ કરવા જોઈએ. આપણી જન્મકુંડળી બતાવી ગુરુનું રત્ન પોખરાજ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો, આપ કરશો આપનું જીવન ઉત્તમ બને એવી ભગવાન પાસે પ્રાર્થના. આવી જ જાણકારી હું તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.